સુરતમાં અસામાજિક તત્વો છાસવારે આતંક મચાવતા હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોએ પોતાનો રોફ ઊભો કરવા માટે તોડફોડ કરી હતી। ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોએ પોતાનો રોફ ઊભો કરવા માટે તોડફોડ કરી હતી। ડિંડોલીના મહાદેવનગર 2 માં ઘૂસીને લાકડાના ફટકા અને હોકી લઈને આવેલા ઈસમોએ વાહન અને દુકાનોમાં તોડફોડ કરી હતી। ડિંડોલીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે। મોડી સાંજે સોસાયટીમાં ઘૂસી અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી, જેમાં ડિંડોલીના મહાદેવનગર 2 માં પાર્ક થયેલો ટેમ્પો, રિક્ષા અને દુકાનોમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું। 3 થી 4 જેટલા ઈસમોએ આતંક મચાવ્યો હતો। અસામાજિક તત્વો લાકડાના ફટકા અને હોકી લઈને આવ્યા હતા। લોકોને ધમકી આપીને તોડફોડ કરી હતી, જેથી સોસાયટીના લોકોએ ડિંડોલી પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી। તોડફોડ કરનાર તત્વોને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે। મારું નામ મીનાબેન જયસ્વાલ છે। મીનાબેન, શું ઘટના બની છે અહીંયા? 9:30 વાગે બે ટપોરી આવેલા, આ તોડફોડ કરીને ભાગી ગયા। આ લોકો હંમેશા આવે છે। કઈ કઈ ગાડીઓ નુકસાન કર્યું છે અહીંયા? ટેમ્પો, રિક્ષા, 3 બાઇક, મેડિકલ પર તોડફોડ કરેલી છે। પાછળ એક દુકાન છે, આ દુકાનવાળાને બી તોડફોડ કરેલા છે, એને બી મારેલા છે। તો શું કામ આવતા હોય છે આ લોકો અહીંયા? દહેશત જમાવવા માટે ખાલી, એનું કોઈ બી લેના દેના નથી। કોણ હતા આવે છે અહીંયા? એ વિકી કરીને એના ફ્રેન્ડ સર્કલ છે। 100% 3-4 મહિના પહેલાં બી મને ખુદ 1:30-2 રાતના સમય હતા, તો બાજુમાં ગાલી ગલોચ કરતા હતા, તો મેં ઉઠીને બોલી કે ચાલ ને જાઓ, તમે તમારા ઘર પે જાઓ, તો મને તલવાર દેખાડ્યા હતા કે મારે પાસ તલવાર છે। આને લઈને પોલીસ કમ્પ્લેન્ટ તમે કરી? પોલીસ કમ્પ્લેન અત્યારે કરી। શું જવાબ આવ્યો? वो लोग बोले कि हम लोग हाँ इंक्वायरी आएंगे, हम लोग आप लोग खाली स्टेटमेंट दो आपका लिखित में अर्जी दे दो। सोसाइटी से महादेव नगर 2 डिंडोली।